સુરત ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને જેને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ફેક્ટરી ખુલ્લી મૂકવામાં આવી. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનને વધારવા સચિનના હોજીવાલા ખાતે 350 મશીનની સાથે એક અદ્યતન ફેક્ટરીની શરૂઆત કરવામાં આવી છે. નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાતની વચ્ચે સુરતમાં આ ગાર્મેન્ટ ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. अभी हमने सूरत में गारमेंट इंडस्ट्री अभी चालू किया है। सूरत में बहुत सारा कपड़ा बनता है, लेकिन गारमेंट बनने के लिए वो सूरत से बाहर जाता है। तो अभी हमारा उद्देश्य है कि सूरत का कपड़ा सूरत में ही बने और सूरत से बाहर जाए। हम लोग सारे लेडीज़ लोग को हम लोग ट्रेनिंग दे रहे हैं। अभी हमने 50 लेडीज़ ट्रेनिंग के लिए हमने वो स्टिचिंग मशीन्स डाली हुई है। हम सारे आदिवासी लोगों को भी ट्रेनिंग देंगे। एकल फाउंडेशन से हमने टाई अप किया हुआ है, उनकी सहायता से हम लोग ये काम शुरू कर रहे हैं। સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેનો મુખ્ય ઉદ્દેશ લોકો નશાના દૂષણથી દૂર રહે તે હતો. ડ્રગ્સના દૂષણની કેવી રીતે બચી શકાય અને તે અંગે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. બારડોલી ખાતે યોજાયેલી બારડોલી મેરેથોન 2024માં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી, જેમાં 15,000 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. આ મિની મેરેથોનમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર, સાંસદ પ્રભુ વસાવા, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેનું મેઇન મિશન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત. કારણ કે આજનું યુવાધન મોબાઈલની પાછળ તો આપણે વીક થઈ જ ગયા છે, સાથે સાથે આ બધા વ્યસનો કરીને પણ આપણે વીક થઈએ છીએ અને આપણા મા બાપનું આપણે ધ્યાન રાખવાનું છે. તો આજની જે યુવા પેઢી છે એ જો આ ડ્રગ્સ તરફ વળશે તો બહુ જ નુકસાનકારક છે. એટલે આ વસ્તુ, એટલે ડ્રગ્સ સિવાય પણ કેટલા બધા બીજા પણ વ્યસનો છે. તો આ વ્યસનોથી આપણે દૂર રહેવાનું છે અને ફિટ અને હેલ્ધી રહેવાનું છે. યુવા પેઢી છે ડ્રગ્સમાં પડી છે, બધા વ્યસનમાં પડી છે, એનામાંથી મુક્ત કરવા માટે આ મેરેથોન કાઢી છે. અમે પણ એમાં પાર્ટિસિપેટ લીધેલું છે. મારું મેરેથોનમાં 10 કિલોમીટરમાં મેં રનિંગ કરવાની છું. યુવાનોને વિનંતી કરું છું કે દોડો અને આવી એક્સરસાઇઝ વાળી એક્ટિવિટીમાં ભાગ લ્યો. મારો ગોલ છે કે આજે 1 કલાકની અંદર પૂરી કરું. મારી 65 યરની ઉંમર છે. યુવાનોને કહું છું કે જાગૃત થવો, વ્યસન મુક્ત રહો અને તંદુરસ્ત રહો. સરદાર પટેલની કર્મભૂમિમાં સુરત રૂરલ પોલીસ દ્વારા 3, 5 અને 10 કિલોમીટરનું મિની મેરેથોન યોજાવા જઈ રહ્યું છે. 10,000થી વધુ રજીસ્ટ્રેશન થયેલ છે અને સ્થાનિક આજુબાજુના ગામના લોકો અને બારડોલીના લોકો, સુરત જિલ્લાના, સુરત શહેરના લોકો પણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. વ્યસન મુક્તિના અભિયાન સાથે નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ આનું આયોજન કરવામાં આવેલું છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પૂર્વ વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો અને આ ટ્રેક અદ્રશ્ય થઈ ગયું છે. ત્યારે વડોદરા કોર્પોરેશન ₹10.40 કરોડના ખર્ચે સમાથી નર્મદા કેનાલની સમાંતર છાણી સુધી સાયકલ ટ્રેક બનાવવા જઈ રહ્યું છે. તો બીજી બાજુ સાયકલ ટ્રેક બનાવવાની જાહેરાતથી નાગરિકો અને વિપક્ષ બંને નારાજ હોવાનું સામે આવ્યું છે. રોડ અને રિટેનિંગ વોલની વચ્ચેની જે જગ્યા છે એમાં સાયકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક બનાવવાનું કામ આવ્યું છે, જેમાં IOCL CSR એક્ટિવિટીમાં 3 કરોડ રૂપિયાનું ફંડ આપણને આપ્યું છે. એટલે સાયકલ ટ્રેક અને એ છે એ CSR એક્ટિવિટીમાંથી થવા જનાર છે. પીળા કલરના પટ્ટા મારી અને જે સાયકલ ટ્રેકના નામે છેતરપિંડી કરીને જે રૂપિયા કમાવાની અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની જે આ લોકોની નીતિ છે, એ જ રીતે ફરી એક વખત 10-10.5 કરોડના ખર્ચે જે કામ આવ્યું છે કે ભાઈ સમા સાવલી રોડથી લઈ અને જે રેલવે ટ્રેક છે એમાં સમા અને છાણીવાળો રોડ ને છાણી જગતનાકા આખો રોડનો સમાવેશ થાય છે. ત્યાં સાયકલ ટ્રેક બનાવવાનું કામ આવ્યું છે અને સાયકલ ટ્રેક બનાવવાનું હોય તો અમને સાયકલ ટ્રેકનો કોઈ વિરોધ નથી, પણ સાયકલ ટ્રેકના કોઈ ધારાધોરણ નક્કી કરો કે કેટલો સાયકલ ટ્રેક પહોળો હોવો જોઈએ, કેટલો સાયકલ ટ્રેક લાંબો હોવો જોઈએ. એનો ઉપયોગ ખરેખર થવો જોઈએ, નહીં કે પછી ત્યાં પાર્કિંગ થઈ જાય કે ત્યાં પછી લાઈનો નખાય એટલે ખોદી નાખવામાં આવે. તો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને જો ફાયદો કરાવવાની વાત હોય તો અમે એનો ચોક્કસ વિરોધ કરીએ છીએ. કે લોકોના પૈસા મહેનતના કોર્પોરેશન ઉઘરાયા હોય કે આ હોય કે ગવર્મેન્ટના જે તે ફાળવણી થાય રોડ રસ્તા કે ગમે તે નાખે, પણ આ પૈસા આ કલર માટે આટલા યોગ્ય નથી. લોકોને ચાલવાની જગ્યા નથી રહેતી, ખાડા ખૈયા હોય છે, શું કરવાનું એને? અહીંયા જ જો આ પાછળના ભાગમાં કેવો ખાડો છે આ બતાવો. એટલે ટર્નિંગ વખતે જ માણસો પડે એવા છે. હવે એને વ્યવસ્થિત કરો, એની પર ટ્રેક મારી શું કરશો? સાયકલના પંચર થશે, સાયકલની રીંગે વળશે.
વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટર પર ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા છે. છાણી ગામના ખેડૂત પરિવારે કોર્પોરેટર હરીશ પટેલ પર આરોપ લગાવ્યો. રોડના કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર હરીશ પટેલના કહેવાથી જેસીબીથી ખેતરની ફેન્સિંગ તોડી નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટીપી ફાઇનલ ન થઈ હોવા છતાં ફેન્સિંગ તોડી નખાતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો પશુ માટેના ઉભા પાકને નુકસાન જવાની પણ ભીતિ સેવી રહ્યા છે. ખેડૂતે છાણી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ અને રોડ કોન્ટ્રાક્ટર આ તમામ વિરુદ્ધ અરજી કરી છે. સમગ્ર મામલે કોર્પોરેટર હરીશ પટેલે જણાવ્યું કે ખેડૂતે લગાવેલા આરોપ પાયાવિહોણા છે. ખેડૂત સામે માનહાનિનો દાવો કરીશ. જે મૂળ ખડ હોય એનાથી અંતિમ ખંડ રોડ તરફ અમારો જઈ રહ્યો છે. તો આ કોર્પોરેટરના કહેવાથી અમારા ખેતરમાં 15 ફૂટ જાય 15 ફૂટ જાય એ રોડ કોન્ટ્રાક્ટર જોડે વાતો કરે છે. અમને કયા વગર અમારી વાડ કાઢી કાઢવામાં આવેલ છે. કોઈ નોટિસ નથી કોર્પોરેશનમાં, નથી કોઈ ટાઉન પ્લાનિંગની નોટિસ આવી, તે છતાં અમને કોઈ જાણ કર્યા વગર અમારું જીસીબી થી વાડ કાઢી કરવામાં અમને હેરાનગતિ કરી રહ્યા છે. અમારી જમીન 15 ફૂટ અંદર લેવાની કહેશે પણ અમે નાની પાડી અમને, અને અમે એવું કીધું ખેતર વચ્ચે આવે તોય લઈ લો, અને એ એમ કહેશે કે તમારી વાડ કાઢી નાખો. રોડનું કામ હોય કે રોડ ખોલાવાનું કામ હોય એ કોર્પોરેશનનું કામ છે, કે કોર્પોરેટરનું કામ નથી. એટલે કોર્પોરેશનના અધિકારીઓ જે લીગલી રીતે કામ થતું હોય એ રીતે કામ કરે છે. આ ભાઈ જે આક્ષેપ કર્યા છે મારા વિરુદ્ધમાં, એની અંદર કઈ તથ્ય નથી. જનતાના પ્રતિનિધિનું કામ જનતાનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે, ત્યારે વડોદરા શહેરના છાણી વિસ્તારના જે કોર્પોરેટર છે, એટલે કે કોંગ્રેસના કોર્પોરેટર છે હરીશ પટેલ, તેમના સામે જે છે તે ખેડૂત દ્વારા ગંભીર પ્રકારના આરોપ જે છે તે લગાવવામાં આવ્યા છે. આ આરોપ કયા છે તે સીધા તમને પુરાવા સાથે બતાવવાનો પ્રયત્ન કરીશું. આ જે નકશો તમે મારા હાથમાં જોઈ રહ્યા છો એ આ નકશો છે તે છાણી ગામથી દુમાળ હાઈવે તરફ જવાનો જે રસ્તો છે એ જોઈ શકાય છે. રસ્તા પર કોઈ પણ જગ્યા પર તમે નકશામાં જોઈ શકશો કે મોટો કોઈ ટર્નિંગ જે છે તે જોવા નથી મળતો, ત્યારે આ નકશા પરનો રોડ જે છે તમને રૂબરૂમાં બતાવીશું. આ સીધો રોડ અત્યારે તમે જે જોશો તે રોડ છાણી વિસ્તારનો રોડ છે કે જે અમે તમને નકશામાં બતાવ્યો. આ રોડ પર જોઈ શકાય છે કે ખૂબ જ મોટો ટર્નિંગ જે છે તે રાખવામાં આવ્યો છે, એટલે કે નકશાની બિલકુલ વિરુદ્ધમાં કામ જે છે તે આ રોડનું કરવામાં આવ્યું છે. ખેડૂત દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલના કહેવા પર આ જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આખો કારસો જે છે તે રચવામાં આવ્યો છે. સામે તમે જે ખેતર જોઈ રહ્યા છો તે ખેતર કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલના કોઈ સંબંધીનું હોવાના કારણે તેનું ખેતર બચાવવાના ચક્કરમાં આજે નિર્દોષ ખેડૂત છે તેના ખેતરમાં મસ્ત મોટું નુકસાન જે છે તે હરીશ પટેલ તેમજ જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા કરવામાં આવ્યું હોવાના આરોપ જે છે તે લાગી રહ્યા છે. ખેડૂતને ગયા વર્ષે ખેતીમાં પાક નિષ્ફળ જવાના કારણે નુકસાન થયું હતું. આ વર્ષે આશા હતી કે તેઓ પાક સફળ બનાવશે અને ત્યારબાદ તેમના પરિવારનું ગુજરાન ચલાવશે, પરંતુ વાડ સહિત મોટાભાગની જગ્યા પર નુકસાન થઈ જવાના કારણે આ પાક પણ નિષ્ફળ જાય તેવી ભીતિ જે છે તે સેવાઈ રહી છે. ખેડૂત જે છે તે આમ તેમ ભટક્યા, ન્યાય માટે ભટક્યા, પરંતુ તેમને ન્યાય કોઈ જગ્યા ન મળ્યો, જેથી તેમને કોર્પોરેટર હરીશ પટેલ તેમજ જે કોન્ટ્રાક્ટર છે તેના વિરુદ્ધ જે છાણી પોલીસ સ્ટેશન છે ત્યાં અરજી આપી છે અને ન્યાય માટેની ગુહાર લગાવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જૂનાગઢમાં સંતોની હાજરી વચ્ચે ધર્મસભા શરૂ કરવામાં આવી. ધર્મસભામાં મોટી સંખ્યામાં જનસમુદાય હાજર રહ્યું. મહેશગીરી બાપુ કેટલીક બાબતો ઉજાગર કરશે. ભવનાથ અતિથિ ભવનનો વિવાદ સામે આવ્યો છે. આ વિધર્મીઓથી गिरनारને બચાવવો છે સાહેબ. विधर्मियों से इस गिरनार को बचाना है. हम सबको एकत्रित होकर ही चलना पड़ेगा. सनातन के टुकड़े मैं नहीं सहन कर सकता. तो आज उस भाव से मैं बात कर रहा हूं. सबसे पहले संतों का वंदन करके आशीर्वाद लेकर, आपका आशीर्वाद लेकर के, और पत्रकारों को बहुत बहुत मैं अपने हृदय से स्वागत करता हूं. आज का ये बात जो कुछ भी मैं कहने जा रहा हूं, मैं दो हाथ जोड़ करके विनती करता हूं इस देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी से, इस देश के गृह मंत्री अमित शाह जी से, और इस राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल से. मैं जो कुछ भी कह रहा हूं उसमें मेरा स्वार्थ कुछ भी नहीं है. सभी साधु संतों को, सभी अखाड़े के और सभी संतों को. સાબરકાંઠામાં બીઝર ગ્રુપ સામે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. હિંમતનગરમાં પોલીસ અધિકારીના બંગલામાં સર્ચ કરવામાં આવ્યું. સીઆઈડી ક્રાઇમની ટીમે ખાનગી બંગલામાં તપાસ કરી. પીઆઈ તરીકે ફરજ બજાવતા અધિકારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. હિંમતનગર ઈડર રોડ પર આવેલા પીઆઈના બંગલામાં તપાસ કરવામાં આવી.
સર્ચ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ નથી લાગી તેવું સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે. પીઆઈ પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ હોવાનું સામે આવ્યું. ભૂપેન્દ્ર ઝાલાના કર્મચારીના નામે ખરીદાયેલી આ કાર ભેટમાં અપાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. હાલમાં કારને લઈને સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. વધુ માહિતી મેળવીએ. ફોનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે. ઈશાન, જે રીતની માહિતી આવી રહી છે, કાર મહત્વની વાત છે કે બ્લેક વૈભવી કાર એક ગાયબ થઈ ગઈ છે, એટલે પૂરેપૂરી શંકા તેમના પર જઈ રહી છે. હેતુ ચોક્કસ કે બીજેપી તપાસનો રહેલો છે કે હવે તો સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઠેર ઠેર અનેક લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ત્યારે ઈડર હિંમતનગર હાઈવે પર પીઆઈના બંગલામાં સર્ચ કરવામાં આવ્યું છે. સર્ચ દરમિયાન પીઆઈ ત્યાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પરંતુ ભૂપેન્દ્ર ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલી કાર ભેટમાં અપાઈ હોય તેવી આશંકા જોવા મળી હતી. અને નોંધનીય છે કે જે કાર છે તે કાર ત્યાં ઘટના સ્થળે મકાનમાં જોવા મળેલી ન હતી. એટલે આ સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે વૈભવી કાર છે કે વૈભવી કાર પણ ત્યાં જોવા મળી નથી. આ ઉપરાંત અનેક લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. કોઈ પણ એજન્ટ હોય કે કોઈ વ્યક્તિ હોય કે કોઈના પાસે વૈભવી કાર હોય તે તમામ લોકોના હાલ તો નિવેદન લેવાનું સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી હેતવી. બિલકુલ, આભાર ઈશાન માહિતી બદલ. દ્વારકાના રૂપેણ બંદર પર થયેલી જૂથ અથડામણ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા પોલીસ 20 જેટલા લોકોની ધરપકડ કરી. સ્થાનિક માછીમાર અને આયાતી માછીમારના જૂથ વચ્ચે હોડી પાર કરવા બાબતે બબાલ થઈ હતી. બંને પક્ષો તરફથી લાકડી પાઇપ જેવા હથિયારોની સાથે મારામારી કરવામાં આવી. અથડામણમાં 14 જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા. સારવાર માટે તેઓને ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસે કેટલાક ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 14 જેટલા લોકોને સામાન્યથી લઈ અને ગંભીર જેવી ઈજાઓ થયેલી, જે લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 20 આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે. 9 જેવા સારવાર હેઠળ છે અને એકાદ વ્યક્તિ ફરાર છે, જેમને સત્વરે ઝડપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠાના ધાનેરાની દ્વારકેશ હોટલમાં રસોઈયાનું રહસ્યમય રીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે કાજુ કતરી બનાવી દેતા બબાલ થઈ હતી અને આ બબાલ વચ્ચે એક વ્યક્તિએ રસોઈયાને ધક્કો મારતા રસોઈયો બેભાન થઈ ગયો હોવાનો પરિવારજને આક્ષેપ કર્યો. રસોઈયાને સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો છે. પોલીસ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર ન કરવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે. દ્વારકેશ હોટલ ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલની હોવાનું સામે આવ્યું છે. એટલે ભાઈ ધક્કામુક્કી હેઠા પડી ગયા, એટલે એમને લાગ્યો એટલે મરી ગયા. એટલે અમે લાશ અહીંયાથી નહીં જોઈએ જ્યાં સુધી આરોપીને હાજર નહીં કરે પોલીસ ત્યાં સુધી અમે લાશ અહીંયાથી નહીં ઉઠાવો. તો એમને કઈ કારણસર બબાલ થઈ કે ભાઈ એમના ઝઘડાને લીધે મરી ગયા ને જો પોલીસને અમે એફઆઈઆર લખાઈ દીધી પોલીસ કે અમે આરોપી લાવી દેશો, પણ જ્યાર સુધી પોલીસ આરોપી નહીં લાવે એટલા સુધી અમે લાશ હટાવવાની ભલે 15 દિવસ થાય કે મહિનો થાય. સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઈવે પર આવેલા ઓનેસ્ટ હોટલના સંચાલકોની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી. ઓનેસ્ટ હોટલનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સંચાલકો ગ્રાહકો સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલી રહ્યા છે. હોટલમાં આવેલા પાનના ગલ્લા પર ગ્રાહક પાસેથી એમઆરપી કરતા વધુ ભાવ લેવામાં આવી રહ્યો હતો અને જેથી બોલાચાલી થઈ. હોટલ પર રહેલ 3 થી 4 અજાણ્યા શખ્સોએ 2 ગ્રાહકોને માર મારી સોનાની ચેન આંચકી લીધી હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે. વધુમાં હોટલના સંચાલકોએ હોટલ પાછળ આવેલ ફાર્મ હાઉસમાં લઈ જઈ મારી નાખવાની ધમકી આપી છે તેમ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે સંચાલકો અને માર મારનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને લઈને પોલીસે તપાસ કરે તેવી પણ માંગ કરાઈ છે. વધુ માહિતી મેળવીશું. અક્ષય જોશી ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અક્ષય, પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે કે કેમ, અને હાલ જે સંચાલકો છે તેઓ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું કે કેમ? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે એમઆરપી કરતા વધુ ભાવ વસૂલવાની ઘટના બની હતી લીંબડી હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલમાં, તેને લઈ ગ્રાહક અને જે સંચાલક છે તેની વચ્ચે ઝપાઝપી અને ગાળાગાળી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે ભોગ બનનાર ગ્રાહક દ્વારા લીંબડી પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ મામલે હાલ જે તપાસનો જે દોર છે એ આગળ વધારવાની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ હજુ સુધી હોટલના સંચાલક દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની મીઠી નજર હેઠળ સમગ્ર આજે વધુ ભાવ વસૂલવાની કામગીરી છે સંચાલકો દ્વારા થતી હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠી છે અને આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી લોકોમાં માંગ ઉઠી છે. બિલકુલ, જે ફરિયાદી છે તેઓ આ મામલે શું કહી રહ્યા છે? અને ઘણીવાર આવું બનતું હોય છે અક્ષય કે હાઈવે પરની જે આવી હોટેલો હોય તે એમઆરપી કરતા વધુ ભાવ વસૂલતી હોય છે, એટલે ઘણીવાર ગ્રાહકોને એમાં સમસ્યા ભોગવવી પડે છે.
જે ચોક્કસથી ખાસ કરીને જો લીંબડી ચોટીલા નેશનલ હાઈવે પરની વાત કરવામાં તો અનેક હોટલોમાં પાણીની બોટલથી લઈ દરેક જે નાની મોટી વસ્તુ છે વસ્તુના 1.5 થી 2 ગણા રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું તેમજ ખાસ કરીને રાત્રિના સમયે તો જેમ મોડી રાત થાય તેમ ભાવ વધુ વસૂલતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહીના નામે માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે અને હોટલના જે સંચાલકો છે એ બેફામ બની રહ્યા હોવાની પણ લોકોમાં ફરિયાદો ઉઠવા પામી છે. આભાર અક્ષય માહિતી બદલ. દેશમાં વધતા જતા બ્રેન સ્ટ્રોકના કિસ્સાને લઈને ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશને નવી પહેલ કરી છે. અમદાવાદમાં ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશને મિશન બ્રેન એટેક ચેપ્ટર શરૂ કર્યું. વધતા જતા બ્રેન સ્ટ્રોક જાગૃતિને લઈને મિશનની શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં દર 3 મિનિટે એક દર્દીને બ્રેન સ્ટ્રોક આવી રહ્યો છે, જ્યારે ગુજરાતમાં દર 6 મિનિટે એક બ્રેન સ્ટ્રોકનો કિસ્સો સામે આવે છે. અગાઉ 5% બ્રેન સ્ટ્રોકનો રેશિયો સામે આવ્યો છે અને જે હવે વધીને અંદાજે 10 થી 15% ઉપર થયો છે. એટલું જ નહીં, 20 થી 30 વર્ષના નાની વયના લોકોમાં પણ બ્રેન સ્ટ્રોકના કિસ્સાઓ વધી રહ્યા છે. તે ચિંતાનો વિષય છે. આ રિપોર્ટને જોતા અને ગુજરાત તથા ભારતમાં સ્ટ્રોકના કેસ ઉત્તર વધતા ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશને મિશન બ્રેન એટેક શરૂ કર્યું છે. 12 મેના રોજ વારાણસીમાં મિશન બ્રેન એટેક શરૂ કર્યા બાદ 7 ડિસેમ્બરે અમદાવાદમાં પણ તેના ચેપ્ટરની શરૂઆત કરાઈ છે, જ્યાં સ્ટ્રોક અંગે ભારત અને ગુજરાત જાગૃત થવા અંગે મેનેજમેન્ટ કરવામાં આવશે. कि इसकी अवेयरनेस की ज़्यादा से ज़्यादा ज़रूरत है और उसी के पक्ष को लेते हुए हमने इंडियन स्ट्रोक एसोसिएशन ने सारे अक्रॉस इंडिया प्राइमरी स्ट्रोक सेंटर, जहाँ गाँव में जैसे पीएचसी होता है, जहाँ पे सीटी स्कैन है, हम ये प्रोग्राम स्टार्ट किया मिशन ब्रेन अटैक का, फिजिशियन को ट्रेन करने का, जिससे ज़्यादा से ज़्यादा थ्रोम्बोलिसिस गाँव में पहुँच सकें. ગુજરાતમાં એક્ઝેક્ટ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ અંદાજ પ્રમાણે આશરે 240 to 250 જેટલા 240 થી 250 સ્ટ્રોક પર ડે થાય છે. એટલે કે 1 કલાકમાં આશરે 10 સ્ટ્રોક, મિનિંગ દર 6 મિનિટે એક સ્ટ્રોક થાય છે. એક થંબ રૂલ એવો છે કે 33% સ્ટ્રોક છે એ પરમેનન્ટલી ડિસેબલ થઈ જાય છે, મને 10 થી 15%નું મૃત્યુ થાય છે. બાકીનામાંથી 33% એકદમ નોર્મલ જેવા થઈને કામે વળગી જાય છે અને બાકીના 33% કોક જાતના ડેફિસિટ સાથે પણ કામ ચલાવે, અડધું પડધું, એટલે મોડરેટ ડેફિસિટ સાથે એમની જિંદગી ગુજારે છે. તમે નશો શબ્દ તો સાંભળ્યો જ હશે ને. લોકોને કોઈક ને કોઈક વસ્તુનો નશો હોય છે, જેમ કે ચા, કોફી, તંબાકુ, બીડી, સિગારેટ કે પછી આલ્કોહોલના. આ એવા નશા છે જે શરીરને અત્યંત નુકસાનકારક છે. એવા પણ નશા છે જે તમારી માનસિક સ્થિતિ ઉપર અસર કરે છે. અને આ મોબાઈલનું વ્યસન, જો તમે પણ વારંવાર તમારો મોબાઈલ જોયા કરો છો તો તમને પણ પોપકોર્ન બ્રેન થશે, જેમાં વ્યક્તિ વારંવાર તેનો ફોન ટ્રેક કરતો રહે છે. કોઈ વ્યક્તિને એક સમયે એક વસ્તુથી તરત બીજી વસ્તુ તરફ તેનું ધ્યાન ભટકી જાય છે, એટલે કે એક કામ પર તેનું ધ્યાન કેન્દ્રિત રહેતું નથી, તો તે પોપકોર્ન બ્રેનનો શિકાર છે. જ્યારે કોઈ પણ પોપકોર્ન બનાવવામાં આવતી હોય છે અને એને કોઈ પણ વાસણમાં નાખવામાં આવે તો ફટાફટ જે છે ફૂટતી હોય છે. પોપકોર્ન બ્રેન એક એવી મેન્ટલી કન્ડિશન છે કે જેમાં વ્યક્તિ કોઈ એક વિષય, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિ ઉપર એક સરખું ધ્યાન એ કેન્દ્રિત નથી કરી શકતા. 1 મિનિટ માટે જે વસ્તુ જોવે છે તો બીજી જ મિનિટે એનું ધ્યાન કોઈ બીજી બાબત ઉપર કેન્દ્રિત થાય છે અને એના અનુસંધાન આ સર્વે કરવામાં આવેલો હતો. છેલ્લા 4-5 વર્ષથી પોપકોર્ન બ્રેન એક પ્રચલિત ટર્મ્સ બન્યું છે અને જેની અસર યેન કેન પ્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધતા જતા ઉપયોગથી વધેલી છે. વારંવાર પોતાના મોબાઈલમાં શું આવ્યું, નોટિફિકેશન આવેલું છે તો કેવો મેસેજ આવેલો હશે, આપણે કોઈને મેસેજ કરેલો હોય તો તેનો રિપ્લાય આવેલો છે કે કેમ, એ વારંવાર જોવું એ પોપકોર્ન બ્રેઇનની સ્થિતિ તરફ લોકોને લઈ જાય છે. અને સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે આ પોપકોર્ન બ્રેઇનની સ્થિતિ વણસી હોય એવું હમણાં સર્વેની અંદર જોવા મળેલું છે. કોઈના મેસેજ આવ્યા કે ના આવ્યા તો એનું ધ્યાન એ સતત ત્યાં કેન્દ્રિત થશે. એટલે પહેલા તો ધ્યાન ભંગની સમસ્યા એ પોપકોર્ન બ્રેઇનના કારણે વધી ગઈ છે અને એનાથી એક્ઝામ ઉપર પણ એની અસર પડી શકે છે. પોપકોર્ન બ્રેન વિશેની જાણકારી અમને મનોવિજ્ઞાન ભવનના કરેલા સર્વેથી મળી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનની
3 વિદ્યાર્થીનીઓએ મોબાઈલના ઉપયોગ અંગે એક સર્વે કર્યું હતું અને આ સર્વે અંગે તેમણે કહ્યું હતું કે તરુણો અને યુવાનો સરેરાશ 175 થી 180 વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ચેક કરે છે. વારંવાર ફોન ચેક કરવો, એક વિડીયો પૂર્ણ ન થાય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડીયો જોવા લાગવો, સતત અસ્થિર વિચારો, આ બધા જ પોપકોર્ન બ્રેનના લક્ષણો છે. 1364 લોકો પર સર્વે કરવામાં આવ્યો, જેમાં સામે આવ્યું છે કે 61.2% લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે. 61.8% લોકોએ કહ્યું કે તેઓને કોઈ કાર્યમાં એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે. 57.1% લોકોએ કહ્યું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થયો છે. 77.4% લોકોએ કહ્યું કે લાઇક અને કમેન્ટ્સ ન મળે તો નિરાશા અને એકલતાની ભાવના અનુભવાય છે. 51.9% લોકોએ કહ્યું કે જરૂરતથી વધારે એક્ટિવ રહેવાના કારણે મગજમાં હંમેશા થાકનો અનુભવ થાય છે. દિવસ શરૂ થાય અને મોબાઈલની સ્ક્રીન શરૂ થઈ જતી હોય છે. લોકો નીંદર ઉઠતાની સાથે જ પહેલું કામ મોબાઈલ જોવાનું કરતા હોય છે. અનેક યુવાનોને આવી ટેવ હોય છે. જો કે આ જે છે સમસ્યા વધતી જાય છે, ત્યારે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દ્વારા એક ખાસ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જે છે આ પોપકોર્નની સ્થિતિ હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને એકાગ્રતા ભંગ થતી હોય છે. લોકો જે છે તે ઓછામાં ઓછા દિવસ દરમિયાન 150 થી 175 વખત પોતાના મોબાઈલ ચેક કરતા હોય છે. જેમને આ સર્વે કર્યો છે તે આ વિદ્યાર્થીનીઓ છે. 3 વિદ્યાર્થીનીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. હાલ આપણી સાથે અહીંયા સર્વે કરનાર વિદ્યાર્થીની છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, આપના દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો અને કઈ રીતના સર્વે કરવામાં આવ્યો હતો? પોપકોર્ન બ્રેન વિશે અમે લોકોએ સર્વે કર્યો છે. અમે લોકોએ 1364 લોકો ઉપર સર્વે કર્યો છે, જેમાં 180 થી 200 લોકો પોતાનો ફોન વારંવાર ચેક કરે છે અને 74% લોકો એવા છે કે જે પોતાનો મોબાઈલ કામ કરતી વખતે પણ વારંવાર ચેક કરે છે. તેની ઘણી એવી માનસિક સ્થિતિ પર તેની અસર પડે છે, જેમાં ધ્યાન એકાગ્ર કરવામાં મુશ્કેલી અનુભવાય છે. આપણે કોઈ એક વિષય ઉપર કામ કરતા હોય તો બીજા વિષય ઉપર આપણને ધ્યાન ભંગ થવામાં મુશ્કેલી અનુભવાય છે. 80% લોકો એવા હતા કે જે એવું માને છે કે વારંવાર મોબાઈલ ચેક કરવો એ અયોગ્ય છે. ચોક્કસથી આ જે વિદ્યાર્થીનીઓ છે તેમના દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. આ મોબાઈલનો ઉપયોગ છે યોગ્ય ઉપયોગ થાય, યોગ્ય સમય સુધી ઉપયોગ થાય તો ચોક્કસથી ફાયદો કરે છે, પરંતુ વધુ પૂરતો ઉપયોગ છે તે ક્યાંક માનસિક બીમારીને પણ નોતરતો હોય છે. ખાસ કરીને એકાગ્રતા જ્યારે ભંગ થતી હોય છે ત્યારે લોકો છે તે પોતાનું કામ છે, કામની ગુણવત્તા ઉપર પણ તેમની ગંભીર અસરો જોવા મળતી હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મોરબીના ટંકારા હાઈ પ્રોફાઇલ જુગારધામ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. રેડ કરનાર ઇન્ચાર્જ PIYK ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી પણ સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરી દાહોદમાં તેઓની બદલી કરી દેવાઈ છે. હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે SMCની ટીમનું સપાટો સામે આવ્યું. સમગ્ર મામલે તપાસ કરતા અધિકારીઓની ગેરરીતિ જણાતા કાર્યવાહી કરવામાં આવી છે.